ભક્ત વિદુરનું મૈત્રેયજી છે એ સ્વાગત કરે છે. કયું મને જ્ઞાનોપદેશ કરો. મૈત્રજીએ સીધું કહ્યું, આપ જેવા મહાત્માને જ્ઞાનોપદેશ શું હોય? આપ તો પરમ જ્ઞાની છો. આપણે સત્સંગ કરીએ, આપ મને પ્રશ્ન પૂછો, હું એમના યોગ્ય ઉત્તર આપીશ. બહુ સુંદર મજાનો પ્રશ્ન પૂછ્યો. વિદુરજી કહે છે કે પ્રાણી માત્ર સુખી થવા માટેના જ પ્રયત્નો કરે છે. જગતનો એક પણ વ્યક્તિ એવો નથી કે દુખી થવા માટે પ્રયત્ન કરતો. પ્રાણી માત્ર મહેનત કરે છે સુખી થવા માટે, છતાં પણ સુખ આવતું નથી, અને આવે છે તો ટકતું નથી. દુઃખને નોતરું નથી, પણ તો એ આવી પડે છે ને આવ્યા પછી એ જતું નથી. મરવું છે અને મૃત્યુ મળતું નથી, અને જીવવું છે અને જીવન મળતું નથી. 5મા માળેથી પડતું મૂકી અને આત્મહત્યા કરવા માટે છલાંગ લગાવે. નીચે બકાલી શાકભાજી વેચતું હોય એની ઉપર પડે, બકાલી મરી જાય ને પોતે જીવી જાય. સંસાર આવો વિપરીત ફળ આપવા વાળો શા માટે છે? સુંદર મજાના પ્રશ્નો કર્યા. મૈત્રેયજીએ કહ્યું, આપના પ્રશ્નો શ્રેષ્ઠ છે. એ વિદુરજી, પ્રારબ્ધમાં હોય એટલું જ મળે છે. પ્રારબ્ધની આગળ પુરુષાર્થનું પણ કશું ચાલતું નથી. નસીબમાં જે હોય છે એ જ મળે છે. અને પ્રારબ્ધ કે નસીબ બને છે સંચિત કર્મોથી. સંચિત કર્મના આધારે નક્કી થાય છે. આ કર્મનો વિપાક છે. કર્મ અનુસાર જાતિ, કર્મ અનુસાર આયુષ્ય, અને કર્મ અનુસાર જ કોઈ પણ જીવ છે ભોગ ભોગવી શકે છે. એ જન્મની સાથે જ નક્કી થયેલું છે. માણસ જન્મે છે ત્યાંથી જ વ્યવસ્થા હોય છે, કેટલા વાગે, કયા સમયે, કયા સ્થળ ઉપર ને કેવી રીતે એમનું મૃત્યુ થશે. આપણને ક્યાં ભોગ મળવાના છે, ક્યાં સુખ કે ક્યાં દુઃખ આવવાના છે, એ બધો કર્મનો વિપાક છે. એ વાવેલાનું ફળ છે. ઘણી વખત આપણને એવું લાગતું હોય સાહેબ કે આપણે તો એવું કાંઈ ખરાબ કર્યું નથી, છતાંય મારી સાથે જ આવું કેમ થાય છે? પણ સાહેબ, અનાયાસે કરેલા કર્મો છે ને એ સારા કે ખરાબ હોય ફળ આપતા હોય છે. એક સુંદર મજાનું દ્રષ્ટાંત છે. એક રાજાએ બ્રાહ્મણોને જમાડવાનું નક્કી કર્યું. ઘણા બધા બ્રાહ્મણોને બોલાવ્યા. જાહેરમાં ઘણા બધા બ્રાહ્મણોને જમાડવાના હતા, એટલે રસોઈનો પંડાળ છે એ ખુલ્લામાં રાખવામાં આવ્યો. શ્રેષ્ઠ રસોઈયાને બોલાવવામાં આવ્યો. રસોઈયો છે એ બ્રાહ્મણો માટે, વિપ્રો માટે રસોઈ બનાવી રહ્યો હતો. એ જ સમયે આકાશ માર્ગેથી એક સમળી સાપને લઈ અને ઉડતી પોતાના પંજામાં દબાવી અને પસાર થતી. સાપ હજુ જીવતો હતો. એ પોતાની જાતને મુક્ત કરાવવા માટે એમણે સમળીને ડંખ માર્યો, અને એમાંથી એના મોઢામાંથી નીકળેલું જે ઝેર છે એ નીચે પડ્યું, અને જે બ્રાહ્મણો માટેની રસોઈ બનતી હતી એ રસોઈમાં ભળી ગઈ. હવે આની પહેલા રસોઈયાને તો ખબર નહોતી કે આવું બન્યું છે. આકાશ માર્ગેથી થઈ ગયું. રસોઈ તૈયાર થઈ, વિપ્રવૃંદ જમવા માટે આવ્યું. બધા બ્રાહ્મણોએ ભોજન લીધું. ઝેરની અસરને કારણે બધા જ બ્રાહ્મણો છે એ મૃત્યુ પામ્યા. રાજાને બહુ દુઃખ થયું, મારા આંગણે આટલા બધા બ્રાહ્મણો મૃત્યુ પામ્યા, હવે આનો દંડ મને અવશ્ય મળશે. હું 100 વર્ષે નરકમાંથી મુક્ત નહીં થાઉં. મારાથી આ ભયંકર અપરાધ થયો છે. જે કાંઈ થયું તે કેમ થયું એ મને ખબર નથી, પણ આ મારા કારણે થયું. રસોઈયો છે એમણે પણ કહ્યું કે મહારાજ ક્ષમા કરજો, કંઈક ગમે તે થયું મને ખબર નથી. એમણે પણ કાન પકડી લીધું. પણ બ્રાહ્મણો મર્યા એ હકીકત છે. હવે તકલીફ ઊભી થઈ યમરાજ માટે કે આ જે બ્રહ્મ હત્યા થઈ, આટલા બધા બ્રાહ્મણો મૃત્યુ પામ્યા, એનું પાપ કોના ખાતામાં નાખવું, ઉધારવું ક્યાં? ખૂબ વિચારણા કરી, કોઈ પ્રશ્નનો જવાબ ન મળ્યો. કે એ સાપનું ઝેર હતું તો સાપના ઉપર આનું ફળ જવા દેવું? તો કે બિલકુલ નહીં, કારણ કે સાપને ક્યાં ખબર હતી, એનો કોઈ ઈરાદો નહોતો, એ તો પોતાના સ્વ બચાવ માટે હતું, એમાં પડ્યું, એમાં કોઈ શું કરે? સમળી તો કે એ તો આકાશ માર્ગે એને લઈને જતી હતી, એમાં એ શું કરે?
રસોઈયાના ખાતામાં એમાં ન જાય બિચારો, એ શું કરે એમને તો ખબર જ નથી. રાજા તો બિલકુલ આમાં કે ચિત્રમાં જ નથી. ફાઇલને મૂકી દીધી અભેરાઈ ઉપર કે હમણાં રહેવા દો. આપણે જેમ સરકાર શ્રી અમુક પ્રશ્નો માટે એમ વિચારે ને કે આપણે નિરાતે એના ઉપર ચિંતન કરીને પછી નિર્ણય લેશું, પણ યોગ્ય લેશું. ફાઇલ મૂકી દીધી. થોડોક સમય થયો ને પછી એ જ રાજાના કિલ્લા તરફ, રાજમહેલ તરફ કેટલાક બીજા બ્રાહ્મણો છે એક વખત આવી રહ્યા હતા. અને બ્રાહ્મણો એક ભાઈને રસ્તો પૂછ્યો કે અહીંના જે રાજા છે એમનો મહેલ ક્યાં છે, અમારે ત્યાં મહેમાન ગતિ કરવી છે. તો પેલા માણસની પાસે રસ્તો માંગ્યો હતો, પણ એમને રસ્તાની સાથે સલાહ આપી કે રસ્તો આ છે, અહીંથી રાજાનો મહેલ આવે, પણ જોજો ધ્યાન રાખજો એ રાજા છે ને એને ત્યાં તમે જમતા નહીં, કારણ કે અમારો રાજા છે ને એ બ્રાહ્મણોને પોતાની ઘેરે નિમંત્રણ આપીને પછી ઝેર ભેળવીને મારી નાખે છે. અને સાહેબ ઉપર યમલોકની અંદર યમરાજ છે, એમણે પેલી ફાઇલ ધૂળ ખાતી હતી મગાવી કે કામ કરો, પેલી બ્રહ્મ હત્યાનું બધું પાપ છે ને એ આ ભાઈ જે સલાહ દેનાર છે ને એના ખાતામાં નાખો. યમદૂતોએ કહ્યું કે પણ મહારાજ આ તો અન્યાય નથી, આ કેમ? આને તો એ પ્રસંગની સાથે કઈ લેવા દેવા નથી, એ તો ત્યાં હાજર જ નહોતો. યમરાજે બહુ સરસ મજાનો ઉત્તર આપ્યો કે કોઈ પણ વ્યક્તિ પાપ કર્મ એટલા માટે કરતો હોય કે એમાંથી એને આનંદ મળે, વ્યક્તિગત આનંદ મળે. પાપ કર્મ જે કઈ ઘટના બની એમાં રાજાને આનંદ નથી થયો, એનો ભાગીદાર ન ગણાય. રસોઈયાને આનંદ નથી થયો, સમળીને આનંદ નથી થયો, સાપને પણ આનંદ નથી થયો. આ ભાઈને રેઢે રેઢો આનંદ થયો. પાપનો આનંદ જે ઉઠાવે ને સાહેબ, ક્યારેક એવું પણ બનતું હોય છે સાહેબ, આપણે સ્વ પોતાની રીતે કોઈ કર્મ ન કર્યા હોય પણ કોકની નિંદા, કુથલી કે કારણ વગરનો આનંદ મેળવ્યો હોય ને એ આપણા ખાતામાં જમા થતું હોય. શક્ય હોય ત્યાં સુધી ઓછું બોલો, સત્ય બોલો, સત્ય પરાયણ રહો. પ્રાકૃત, વૈકૃત અને મિશ્ર એ ત્રણ પ્રકારની સૃષ્ટિ, પછી દશવિધિ સૃષ્ટિની કથા કહી. બ્રહ્માજીએ સૃષ્ટિને સર્જનનો આરંભ કર્યો. મનુ અને શત્રુપાનું પહેલું વહેલું યુગલ સર્જિત કર્યું. પણ બ્રહ્માજી માટે પ્રશ્ન એ ઉભો થયો, મનુ અને શત્રુપા તો આવ્યા પણ પૃથ્વી જળમાં હતી, રહેવું ક્યાં? બ્રહ્માજી ચિંતનમાં બેઠા, ધ્યાનમાં બેઠા, અને વસાવવા ક્યાં? સૃષ્ટિનું સર્જન મારે કરવું ક્યાં? મનુ શત્રુપાને જમીન ક્યાં આપવી? અને એ જ સમયે ભગવાન બ્રહ્મા છે એના નસકોરામાંથી ભગવાન વરાહ પ્રાગટ્ય થયું. બોલીએ વરાહ ભગવાન. નાકમાંથી, નસકોરામાંથી બ્રહ્માજીના નસકોરામાંથી વરાહ ભગવાન. આ બુદ્ધિમાં ઉતરે એવું નથી, નાકમાંથી. પણ આ પણ શ્રીમદ ભાગવતની સમાધિ ભાષા છે. વરાહ, વર વત્તા અહ. અહ એટલે દિવસ, વર એટલે શ્રેષ્ઠ. આ પૃથ્વી જળમાંથી જે દિવસે બહાર આવી એ શ્રેષ્ઠ દિવસ. વર, વર એટલે શ્રેષ્ઠ, અહ એટલે દિવસ. સપ્તાહ, સપ્ત અહ 7 દિવસ. નવાહ, નવ અહ. દશાહ, દશ અહ. અહ અહર્નિશ, દિવસ અને રાત્રિ. જે દિવસે પૃથ્વી જળમાંથી બહાર આવી એ શ્રેષ્ઠ દિવસ. નાકનો સંબંધ એટલા માટે બતાવ્યો કે પૃથ્વી છે એમનો ગુણ ગંધ છે. પૃથ્વીનો ગુણ ગંધ છે, અને ગંધ સુગંધ છે એમનો સંબંધ સીધે સીધો નાકની સાથે છે. એટલે એ રીતે પણ સંબંધ છે એમને જોયું. દાઢ વડે ભગવાન વરાહ છે પૃથ્વીને બહાર લાવ્યા જળમાંથી. ત્યાં એક અસુર આવ્યો અને અસુરે કહ્યું કે આ પૃથ્વી મારી છે, મને આપી દે, મને આપી દે. ભગવાન વરાહે પોતાના દંતશૂળથી અસુરનો નાશ કર્યો. વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ મૈત્રેયી, આ અસુર કોણ હતો? કહ્યું, એ દીતિ અને કશ્યપનો પુત્ર હિરણાક્ષ હતો. હિરણાક્ષનો અર્થ થાય છે સંગ્રહ વૃત્તિ. મારું 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 કરે એ સંગ્રહ વૃત્તિ હિરણાક્ષ છે. એની નજર હંમેશા સુવર્ણ ઉપર જ રહે. જો હિરણાક્ષ, હિરણ્ય એટલે સુવર્ણ, અક્ષ એટલે આંખ. જેની આંખ
સોના ઉપર ભેગું કરવામાં, સંગ્રહ વૃત્તિ, ભેગું કરવું, ભેગું કરવું. દીતીએ વ્રતભંગ કરેલા, પતિની આજ્ઞા નહોતી માની, એટલા માટે કશ્યપે એમને કહેલું તમારે 2 પુત્રો થશે, પણ એ બંને અસુર થશે. સાથે સાથે વરદાન પણ આપ્યું કે પુત્રો અસુર થશે, ભગવાનના હાથે મૃત્યુ પામી અને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરશે, પણ તમારા પુત્રનો પુત્ર એટલે કે પૌત્ર છે એ પરમ ભક્ત બનશે વિષ્ણુ, એ પ્રહલાદજી. હિરાક્ષ કહેવામાં આવ્યો મારી પૃથ્વી છે, મને આપી દે, મને આપી દે. ભગવાને એમને માર્યો. આ નિયમ છે સાહેબ, જે બહુ મારું 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 કરે ને ભગવાન કહે તો હું તને મારું, અને આ તારું 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 તો ભગવાન કહે હું તને તારું. આ મારું અને તારું ના પડઘા જ છે, બીજું કશું નથી સાહેબ. મનુ અને શત્રુપા એમને જમીન મળી, ભૂમિ મળી, એમના 5 સંતાનો, 3 પુત્રીઓ અને 2 પુત્ર, આકુતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. એ મનુ મહારાજ અને શત્રુપાના 3 પુત્રી રત્ન. પ્રિયવ્રત અને ઉતાનપાદ એ 2 એમના પુત્ર. પણ લેડીઝ ફર્સ્ટ એમ શાસ્ત્રોમાં પણ શ્રીમદ ભાગવતમાં કન્યાનો વંશ પહેલા કહે. આ મનુ મહારાજની જે પુત્રી છે દેવહૂતિ, એમનો વિવાહ કરદમ ઋષિની સાથે થયો. કરદમ ઋષિ છે બ્રહ્માની છાયામાંથી ઉત્પન્ન થયા છે. કરદમ ઋષિએ તપશ્ચર્યા કરી, ભગવાન પ્રસન્ન થયા. સ્તુતિ કરતા કરતા આંસુમાંથી જે બિંદુઓ પડ્યા એ અશ્રુથી આખું સરોવર ભરાઈ ગયું. એ જ આપણું સિદ્ધપુરનું બિંદુ સરોવર છે. ભારત વર્ષના જે 5 પુણ્યશાળી પવિત્ર સરોવર ગણાય છે એમાં બિંદુ સરોવરનો પણ સમાવેશ થાય છે. ભગવાન પ્રસન્ન થયા. ભગવાને ગૃહસ્થાશ્રમ માટેનો આદેશ કર્યો. કહ્યું પ્રભુ હું ગૃહસ્થ બનું, પણ મને વરદાન આપો કે પ્રભુ આપે મારા ઘરે પ્રગટ થવું પડશે. ભગવાને વચન આપ્યું હું આપને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ. આજથી 3જા દિવસે એક રથ આવશે. રથની અંદર એક રાજા અને રાણી પોતાની કન્યાની સાથે આવશે. એ કન્યાની સાથે પાણી ગ્રહણ કરજો, અને આપની સંસાર વાટિકાની અંદર પુષ્પ બનીને હું સ્વયં પધારીશ. ભગવાને વચન આપ્યું. ભગવાનના કયા પ્રમાણે 3જા દિવસે રાજા અને રાણી મનુ અને શત્રુપા પોતાની દેવહૂતિ નામની કન્યા સાથે આવ્યા. યોગ્ય પાત્ર છે કે નહીં એ જોવા માટે કરદમ ઋષિ છે એમણે 3 આસન પાથર્યા. આસન પાથર્યા કે સીધે સીધા જ આવીને જેની સાથે વિવાહ કરવાનો છે એ સીધા આસન ઉપર બેસી જાય છે કે કેમ, એટલે ખબર પડે આપણને કે આમ કેમ છે. કસોટી તો એ જમાનામાં થતી. આજે જેમ ઓલી મંત્રણા ગોઠવાય છે ને કે જે યુગલ બનવાનું હોય એમને 5 મિનિટ માટે મુલાકાતનો સમય, કયા પ્રશ્નો પૂછતા હોય તો રામ જાણે, પણ એ સમયે કસોટી થતી, પરીક્ષા થતી. આસન 3 આપ્યા. દેવહૂતિએ વિચાર કર્યો કે આ ભવિષ્યમાં મારા પતિ બનવાના છે, મારા માતા પિતા છે, આમની સાથે પરણાવવા માટે મને લાવ્યા છે, તો પતિની સામે આસન ઉપર બેસવું એ તો વિવેક ભંગ થાય, અને ન બેસવું તો અનાદર કર્યો કહેવાય. આસન આપ્યું, બેઠા નહીં. દેવહૂતિએ જમણો હાથ પધરાયો આસન ઉપર, સન્માન આપ્યું. બેઠા નહીં, જમણો હાથ, એ સન્માન છે. મેં આપનું આ નિમંત્રણ છે સ્વીકાર્ય, પણ બેસવું નથી. યોગ્ય પાત્ર લાગ્યું, પાણી ગ્રહણ થયું, વિવાહ થયો. વિવાહ સંપન્ન થયા પછી દેવહૂતિએ ઋષિ કરદમ છે એમની એટલી બધી શુશ્રૂષા કરી, સેવા કરી. એ સેવા અને ભક્તિભાવથી પ્રસન્ન થયેલા કરદમ ઋષિએ પોતાના યોગ બળે વિમાન બનાવ્યું. વિમાનની કલ્પના ભાગવતના સમયની અંદર છે. વિમાનનું નિર્માણ કર્યું, વિહાર કરાયો પોતાની પત્નીને બધી જગ્યાએ. દાંપત્ય જીવનમાં પહેલા 9 પુત્રીના જન્મ થયા, અને 9 પુત્રી સંતો એમને નવધા ભક્તિ કહે છે. એ નવધા ભક્તિ રૂપી 9 કન્યાના પ્રાગટ્ય પછી ભગવાન શ્રી હરિ સ્વયં કપિલ ભગવાનના સ્વરૂપની અંદર પ્રગટ થયા. બોલીએ કપિલ ભગવાન.
કપિલ ભગવાનના પ્રાગટ્યની સાથે જ આજની આપણી આ જે કથા છે એમના સત્રને આપણે વિરામ આપીએ છીએ. આવતીકાલે સવારે 8:30 બરાબર સમયસર કથાનો પ્રારંભ થઈ જશે. ત્યાં સુધી આ કથા વિરામ લે છે. આપ સૌને જાજાથી જય શ્રી કૃષ્ણ. બોલીએ દ્વારિકાધીશ કી